અહીંયા આપેલા પ્રશ્નમાં આપણે 12નો 60 સાથેનો સંબંધ જોઈએ તો 12 ગુણ્યા 5 કરીશું તો કેટલા મળશે 60. તો અહીંયા આપણને આપે છે 14. 14ને પણ કેટલા વડે ગુણીશું 5 વડે, તો 14 પંચા 70. પણ અહીં ઓપ્શનમાં આપણને જવાબ આપ્યો નથી. તો હવે શું કરીએ તો કે 12નો વર્ગ કરીશું. 12નો વર્ગ કેટલો થાય 144. હવે 144ને 2 વડે ભાગીએ તો આપણને કેટલા મળશે 72. તો 72 મળ્યા. 72માંથી આપણને જે સંખ્યા આપી છે એ બાદ કરીશું. કઈ સંખ્યા તો કે 12 પોતે. તો 72માંથી 12 બાદ કરતાં આપણને મળશે 60. ઓકે, તો આ સંબંધ આપણને મળ્યો. તે જ પ્રમાણે આપણે કોના માટે કરીશું 14 માટે. તો 14નો વર્ગ કેટલો થશે 196. હવે 196 ભાગ્યા 2 કરીશું. તો 196 ભાગ્યા 2 કરતાં કેટલા મળશે 98. હવે 98માંથી આપણે કેટલા બાદ કરીશું તો કે 14. 98માંથી 14 બાદ કર્યા તો આપણને કેટલા મળશે 84. અહીં કયો ઓપ્શન આપે છે ઓપ્શન નંબર એ. ઓકે, તો આ દાખલામાં આ સંબંધ વપરાશે.